जय श्री कृष्ण, जय माताजी। केम छो? मजामां? तो मजामां ज छो। अमे लोग अचानक આવી ગયા છીએ ચોટીલા ને ચોટીલા પોગી ગયા છીએ। તમે જોઈ શકો છો આ ચામુંડમાનો ડુંગરો છે અને કેવું છે। અમારી ગાડીમાં પેટ્રોલ હતું નહીં, વગર પેટ્રોલે ઘરેથી ગાડીમાં નીકળી ગયા હતા। કુવાડવા પહોંચે એટલું જ હતું, પણ માતાજીની મહેરબાનીથી અત્યારે ટાંકી ફૂલ કરાવી અને અમે લોકો પહોંચી ગયા છીએ ચોટીલા। તમે બ્લોગમાં બન્યા રહેજો, ચામુંડમાના દર્શન કરાવીશ। ફાઇનલી ચોટીલાનો ડુંગરો ચડવા માંડ્યા છીએ। જય નિત્ય પૂર્વ આગળ છે। હું થાકી ગઈ હતી એટલે બેસી ગઈ હતી। પહોંચી ગયા છીએ ચોટીલા। જો તમે ચામુંડમાના દર્શન કરી લો। ચોટીલા દર્શન કરી અને નીચે ઉતરતા ત્યાં વાતાવરણ બહુ મસ્ત હતું, તેનું થોડોક વિડીયો લઈ લીધો અને નીચે ઉતરતા હું આ જોતી હતી બધું પગથિયામાં આ પથ્થર ઉપર પથ્થર મૂકેલા હતા। તમે લોકો આને શું કહો છો જરા કોમેન્ટમાં લખી નાખજો। અમે આને બંગલો આને બંગલો બનાવ્યો કહેવાય। તમે શું કહો છો એ કોમેન્ટમાં કહીજો। નીચે ઉતરીને નીચે ચામુંડામાનું મંદિર છે ત્યાં દર્શન કર્યા અને શ્રીફળ વધેર્યું તો શ્રીફળ ઊભું ફાટ્યું તો થોડીક શ્રીફળની પણ ક્લિપ લઈ લીધી છે। તમે જોઈ શકો છો શ્રીફળ પણ ઊભું ફાટ્યું છે। આ ક્લિપ અમે જાતા હતા ત્યારની છે ચોટીલા। હું બકબક કરતી હતી કે અમે લોકો ચોટીલા પહોંચી ગયા છે। અમારી ગાડીમાં પેટ્રોલ હતું નહીં, પણ માતાજીની મહેરબાનીથી ટાંકી ફૂલ થઈ ગઈ છે અને પેટ્રોલ મળી ગયું છે। ઘરેથી જઈને મેં કીધું રસ્તામાં ક્યાંય પેટ્રોલ મળશે નહીં, હેરાન થઈશું તો જઈ કે ન હેરાન થવા જે માતાજીનું નામ લઈને નીકળીએ એટલે માતાજી આપણને ક્યાંય હેરાન ન થવા દે। તો ફાઇનલી અમે ચોટીલા પહોંચી ગયા, પેટ્રોલ પણ મળી ગયું અને શાંતિથી દર્શન પણ કરી લીધા। ચોટીલાથી ઘરે પહોંચી ગયા છીએ અને મને એમ હતું કે ક્યાંય પેટ્રોલ નહીં મળે, પણ ટાંકી ફૂલ કરાવી નાખી અને 2 બોટલ પેટ્રોલ પણ લઈ લીધું। બોટલમાં પેટ્રોલ આપતા નહોતા, પણ અમે અમારી ટાંકી ખાલી કરી નાખી। ખાલી તો ન જ થાય, આખી ટાંકી ફૂલ હતી। એમાંથી આ 2 શીશા અમે પાણી પીવા લીધા હતા, તો આ 2 શીશામાં આવે એટલું પેટ્રોલ અમે કાઢી લીધું। કીધું કદાચ અત્યારે મારે પૂર્વાંશ નાનો છે અને બીમાર રહે છે, ઘડીક થાય ત્યાં શરદી ઉધરસ થઈ જાય ને તાવ આવી જાય ને લૂ લાગી જાય ને, એટલા માટે કીધું વળી પેટ્રોલ બંધ થઈ જાય તો લોકડાઉન જેવું થાય તો ક્યાં જવું। કીધું આપણે આપણી સુવિધામાં રહેવું સારું, તો કીધું 2 બોટલ ભરી લઈ અને ટાંકી પાછી ફૂલ કરાવી નાખીએ એટલે પછી આગળ જે થવું હોય એ થાય। એટલા માટે પછી અમે આ 2 બોટલ ભરીને ઘરમાં સ્ટોક રાખ્યો છે પેટ્રોલનો। પૂર્વાંશ સાટું થઈને જ, તે પૂર્વાંશ અમને ક્યારે દોડાવે છે ને એનું નક્કી નથી રહેતું, એટલા માટે તમે આવું કરો છો કે નહીં કોમેન્ટમાં જરૂર લખજો। આજના વિડીયોમાં એટલું જ હતું। તમને આ મારો વિડીયો કેવો લાગ્યો? જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળી પાછા કોઈ નવા વિડીયો સાથે।